મિત્રો, ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ કરવા માગો છો? ડાયરેક્ટ સેલિંગનો એક રૂલ્સ છે, સતત કામ કરતું રહેવાનું. સતત કામ કઈ રીતે થાય, એક તમને ઉદાહરણ આપું એટલે તમે સમજી જશો. સતત કામ એટલે કે માનો કે આપણે કારો પાણો લીધો છે, કાર્બિન પાણો, જેને આપણે કાઠિયાવાડી ભાષામાં કહેવાય કાર્બિન પાણો, અને એ પાણો લગભગ ખટારા જેવડો મોટો છે, અને એ પાણા ઉપર આપણે પાણી 5000 લીટર એક હારે ઢોળી નાખીએ છીએ. તો પાણાને કોઈ અસર થશે? લગભગ નહીં થાય. એનું કારણ છે કે કારો પાણો છે અને કઠણ પાણો છે, અને 5000 શું 10,000 લીટર પણ પાણી નાખો એક હારે તો નુકસાન નહીં થાય. પણ જો એ પાણા ઉપર 5000 લીટરની ટાંકી રાખો અને એક નળ ગોઠવી અને ત્યાં ટીપું ટીપું ચાલુ થાય પાણી, એ કરો. જ્યારે તમે ટીપું ટીપું પાણી નાખશો ને, એટલે પાણી છે ને અડધું ખાલી થશે ને, એટલે ત્યાં ખાડો પડી જશે કારા પાણામાં, અને લગભગ તૈડ પણ પડી જશે, તિરાડ. હવે તિરાડ પડી તો પાણો ફાટવાનો છે, ખાડો પડ્યો તો પાણી 100% એની અંદર ઉતરવાનું છે. અને એ પાણી, એ કાર્બિન પાણાને, જે કડક પાણો છે, જેને કોઈ રીતે નુકસાન ન પહોંચાડી શકીએ, એ કારા પાણાને ટીપું ટીપું પાણી તોડી ભાંગી નાખવાનું છે, 2 ફાડા કરી નાખવાનું છે. તો એવી રીતે ડાયરેક્ટ સેલિંગ કંપની તમે કરો છો, તો ડાયરેક્ટ સેલિંગ કંપનીની અંદરમાં પણ આ એક રૂલ્સ છે કે તમારે સતત કામ કરવાનું છે, નહીં કે સખત. તો સતત કામ કરતાં શીખી જશો એટલે 100% તમારું ડેવલપમેન્ટ થવાનું છે. તો મિત્રો, આ વસ્તુને યાદ રાખો અને આના ઉપર કામ ચાલુ કરો.